બપોર પછી હું નવરી હતી એટલે આ જેગીસને બટન ટાંકવા બેસી ગઈ. આ જેગીસ આમ તો કમ્ફર્ટેબલ જ હતી, પણ કમરમાં થોડી ખુલ્લી પડતી હતી, એટલે મેં બટન ટાંકી અને સરખી કરી નાખીને સાંજે જમવામાં દાળ ભાત બનાવવાના હતા, એટલે મેં દાળ બાફવા મૂકી દીધી ને દાળ બફાય ત્યાં સુધી મારે ભાત પલાળી અને મૂકવાના હતા. બંને કુકર વચ્ચે ઢાંકણું એક જ હતું, એટલે દાળ બફાય ત્યાં સુધી મેં ભાતને પલાળી અને મૂકી દીધા, અને દાળ ભાત તૈયાર થઈ ગયા ત્યાં સુધી જયદીપ પણ ઓફિસથી આવી ગયા હતા. તો અમે સીધા બેસી ગયા જમવા. અને આજે તો થઈ ગયો તો બીજો દિવસ. કામ કરીને હું નવરી થઈ, પછી દિવાળી આવ્યા પછી મંદિર સારું નહોતું કર્યું, એટલે આજે તો નવરા થઈ અને મંદિર સારું કરવાનું કામ લઈ લીધું. મંદિર પહેલા નીચે ઉતારી અને મૂકી દીધું, અને પછી દાદાનો ફોટો લૂછવાનું કામ મેં લઈ લીધું. દાદાનો ફોટો મેં લૂછી નાખ્યો, અને તમારા બધાના સાથ સહકારથી અને દાદાની ને માતાજીની દયાથી આજે આપણી ચેનલમાં 10K પૂરા થઈ ગયા છે. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. દાદાનો ફોટો લૂછી અને પછી હાર પહેરાવીને જ્યાં હતો ત્યાં જ મેં મૂકી દીધો, અને પછી હું બેસી ગઈ મંદિર સારું કરવા. મંદિર સારું કરવાનું કામ પૂરું થઈ ગયું, એટલે આજે તો યાત્રા જ હતો નહીં, એટલે મંદિર મેં નીચે ને નીચે જ રહેવા દીધું અને દીવાબત્તી કરી નાખ્યા. દીવાબત્તી કરી રહી ત્યાં તો ઊભી થઈ, ત્યાં તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તો વરસાદને ક્યારે બંધ થવું છે કંઈ ખબર જ નથી પડતી.